સ્વતંત્ર દિને ઉપસ્થિત શાળાના નાના નાના ભૂલકાઓ વડીલો અને સર્વે ભાઈઓ આઝાદી મળી એનો આ પર્વ છે પણ એનો એમ કે આ જે નાના નાના ભૂલકાથી મળીને મોટાઓને આઝાદી શું છે લોકશાહી શું છે એ સમજવી જરૂરી છે. આપણે જ્યારે આઝાદી મળી ત્યારે અમેરિકનના પ્રેસિડેન્ટ લિંકન લોકશાહીને ડેમોક્રેટિક ગવર્નમેન્ટ ઓફ ધ પીપલ ફોર ધ પીપલ એન્ડ બાય ધ પીપલ એટલે કે લોકોથી લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય એટલે લોકશાહી. ત્યારથી આપણે લોકશાહી અમલમાં આવી. આ લોકશાહી અને આઝાદી મેળવવામાં આપણા કેટલાય વીરો એને બલિદાન આપ્યા છે. વર્ષોથી આ લડાઈ હતી અને આપણે 1947 માં આઝાદી મળી ત્યારથી આપણે આ પર્વ ઉજવીએ છીએ. આ પર્વનું મહત્વ એ છે કે આપણી આવતી પેઢી અને ભારતની રાષ્ટ્ર એકતા રાષ્ટ્રીયતા જળવાઈ રહે એ મૂળભૂત આપણો પર્વનો હેતુ છે. કારણ કે
આથી નવી પેઢીને આઝાદી શું અને લોકશાહી શું એ પણ ખબર નહીં હોય. અને અત્યારે જે પરિસ્થિતિ હોય અને દેશમાં અને દુનિયામાં જે કઈ માહોલ બની રહ્યો છે એમાં એકતા વગર તમે ટકી શકવાના નથી. રાષ્ટ્રભાવના ખૂબ જરૂરી છે. ભારત માતા કી જય. 2100 રૂપિયા લખાયા છે. વિનુભાઈ અંબાલાલ ભગત હાલ મુંબઈના રહેવાસી છે. ત્રિમૂર્તિવાળા છે, મૂળ મોતીપુરા કામદાર. હવે એમનો આભાર વ્યક્ત કરીએ કે 2100 રૂપિયાનું દાન અહીંયા મળ્યું છે. વંદે વાહ. પહેલો તો સૌથી પહેલા મેડમને ધન્યવાદ. એટલા બચ્ચોને ઇન્સ્પિરેશન કર્યા છે અને ખૂબ સારી એનર્જી છે. મને બોલવાનો શોખ તો ખરો માઇકમાં, પણ આજે ખાસ વિશેષ બોલવાની ઈચ્છા એટલે થઈ કે આ મૂળ અમારું ગામ છે. આ અને ઘણા બધાને ખબર નહીં હોય પાછલી પેઢીને. આ ભગત પરિવાર એટલે અમારે જે હમણાં એક સુખદ ઘટના થઈ ગઈ ધનજીબાપા સગા મોટા ભાઈ. અમારા 5 ભાઈના 12 ભાઈ છે ને, એમાં સૌથી મોટા ભાઈ ડેવલપ થયા છે ધનાભાઈ. અને લગભગ મારા આપુજી નામનું અંબાલાલ સરજી નામનું મીટર બી મારા ખ્યાલથી એક ફરે છે. કદાચ હજુ કેન્સલ નહીં કરાવ્યું હતો. એટલે આ ગામ પ્રત્યે મને એક લાગણી છે. એટલે મારે ઈચ્છા હતી કે મોતીપુરા આ વખતે ધ્વજવંદન કરીશ, પણ અનુકૂળ સમય નહોતો. અહીંયા તારીખ આજ આવી ગઈ એટલે કંઈક ક્યાં આપવું તો અહીંયા આપી દીધું. આપી તો બહુ મોટી વસ્તુ નથી, પણ આજે ગણતંત્ર દિવસ આજનો, ભારત આઝાદ થયું ને એનો દિવસ આપણે ઉજવીએ છીએ. આ ગામને આટલી બધી એકતા, અમે રાત્રે રોકાયા, શું સેવા કરી ભાઈ પ્રવીણભાઈએ, બહુ મજા આવી. કનીજ જોવાની ઈચ્છા વારે ઘડીએ થાય અમને આવવાની, પણ આવો મોકો મારી લાઈફમાં મને 53 વર્ષ થયા છે, પહેલી વખત મળ્યો છે. કે આ ઊભું થવાનું અને બોલવાનું કારણ એ કે પાછળની પેઢી ખબર પડે કે મોતીપુરા અહીંયાથી કોઈ મોતીપુરા ગયું છે અને અમારા હજુ થોડા વારસદારો અહીંયા છે. બસ વધારે ના કહેતા, આજના શુભ અવસર પર બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. राधे राधे बरसाने वाली राधे, श्री राधे 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 बरसाने वाली